નમસ્કાર ખેડૂત મિત્રો, હું મિલન ગોસ્વામી આપનો કૃષિ મિત્ર આપણી આ એગ્રી ઇન્ફો ચેનલના માધ્યમથી આપ સર્વે ખેડૂત મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આપણી જે આ એગ્રી ઇન્ફો ચેનલ છે એના માધ્યમથી મારો એક જ ઉદ્દેશ્ય છે કે ગુજરાતના તમામ ખેડૂત મિત્રોને ટેકનિકલી માહિતી હોવી ખૂબ જ અગત્યની છે. તેથી કરીને કોઈ પણ ખેડૂત મિત્ર જ્યારે બજારમાં ખાતર કે દવા લેવા જાય તો ટેકનિકલી રીતે લઈ શકે, જેથી કરીને છેતરાય નહીં અને લાંબા સમય સુધી પોતાના પાકમાં રિઝલ્ટ લઈ શકે અને સ્ટાન્ડર્ડ કંપનીની પ્રોડક્ટ લઈ શકે. તો આપણે આ ચેનલમાં જે પણ ખેડૂત મિત્રો જોડાણા છે એનું તો હું હૃદયપૂર્વક એક આભાર માનું છું. અને બીજા કોઈ પણ ખેડૂત મિત્રો અત્યારે નવા છે કે જે પહેલીવાર નિહાળી રહ્યા હોય વિડીયોને, તો એ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આપણે કોઈ પણ ખેતીલક્ષી માહિતી આપીએ તો એને ઝડપથી મળી રહે. હવે તમારો જે કિંમતી સમય છે એ બગાડ્યા વગર આપણે આગળ વાત કરીએ તો વાત કરવી છે મારે ઉનાળુ તલમાં જે પાયાના ખાતરો આપણે વાપરવાના છે તો એ આપણે ક્યાં વાપરી શકીએ. અને ઘણા ખેડૂત મિત્રો સારા એવા ઉત્પાદનો લે છે તલમાં, તો એ છે શરૂઆતથી જ આપણે એક તલમાં જે વ્યવસ્થાપન કરીએ છીએ એ સારું એવું આપણે એક ધ્યાન રાખીને કરીએ છીએ, જેથી કરીને શરૂઆતથી જ એક આપણો પાક સારો રહે. તો આપણે વાત કરીએ આગળ તો સૌરાષ્ટ્રમાં તો લગભગ પ્રમાણમાં તલ, કાળા તલ અને સફેદ તલનું વાવેતર થાય છે અને ઉત્પાદન પણ સારું એવું લે છે. તો આપણે તલના વિશે જ વાત કરવાની છે કે ખાતર કયું આપણે વાપરી શકીએ પાયામાં. પાયાના ખાતરની વાત આવે એટલે વધારે ખેડૂત મિત્રોને લગભગ એવું જ હોય કે ડીએપી અથવા 12-32-16, પણ આના સિવાય પણ એક સારા એવા બીજા પણ ખાતરો આવે છે જે આપણે ઉપયોગ કરીએ તો આપણે વધારે ફાયદા થાય ડીએપી અને 12-32-16 કરતા પણ. તો એવા કયા ખાતરોની હું ભલામણ તમને કરું છું તો એ છે એસએસપી એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટ. તો આમાં શું આવે? તો આમાં આવે છે ફોસ્ફરસ આવે અને કેલ્શિયમ આવે અને સલ્ફર આવે. ફોસ્ફરસ 16% આવે. ફોસ્ફરસ એવું કામ કરે કે મૂળના જે વિકાસ માટે અને રૂટના વિકાસ માટે. જો ફોસ્ફરસ આપણે નાખીએ તો મૂળનો વિકાસ પણ થાય અને રૂટનો વિકાસ પણ થાય. તો આવી રીતે કામ કરે. અને કેલ્શિયમ 18% આવે સિંગલ સુપર ફોસ્ફેટમાં. તો એ છોડનું જે બંધારણ થતું હોય એમાં એક મદદરૂપ થાય છે અને જમીનને જે ભરભરી અને પોચી રાખવાનું કામ કરે છે કેલ્શિયમ, જે આપણે ખૂબ જ અગત્યનું હોય છે. અને તેલીબિયા પાક છે એટલે આમાં સલ્ફર 12% આવે એટલે ખૂબ જ એક અગત્યનું છે કે તેલનું જે આપણે સિન્થેસિસ વધારવાનું કામ કરે છે. અને છોડનો જે રોગ આવતા હોય છોડમાં, જે મૂળમાંથી કાળું એવું દેખાતું હોય આપણે શરૂઆતમાં એ કોઈ પણ આવી ન શકે જો સલ્ફર નાખીએ તો એક સલ્ફર જે ફંગીસાઇડ તરીકે કામ કરે અને આપણે આ રીતના ઉપયોગ કરી શકીએ. તો આ આપણે નાખવાનું છે સિંગલ સુપર ફોસ્ફેટ જે છે એ આપણે વીઘે 25 કિલો નાખવાનું છે. 16 ગુઠાનો વીઘો જે હોય એમાં 25 કિલો વીઘે નાખવું, જેથી કરીને આપણે સારું એવું ઉત્પાદન લઈ શકીએ. અને આગળ આપણે વાત કરીએ તો એ વાત કરવી છે એમોનિયમ સલ્ફેટની. તો આમાં પણ નાઇટ્રોજન જે આવે છે એ એમઆઈ ફોર્મમાં આવે એટલે એમાં એક આપણે અલગથી એક લાભ થાય કે કોઈ પણ આપણે એમઆઈ ફોર્મમાં આવે એટલે એક તણાઈ ન જાય નાઇટ્રોજન એ રીતની. અને સલ્ફર પણ આવે છે આમાં ભેગું. તો આ વીઘે આપણે 11 કિલો નાખવું. તો આ એક ધ્યાન રાખવું. અને હારે જો નાખવું હોય તો એમઓપી એટલે મ્યુરેટ ઓફ પોટાશ, આનો તમે ઉપયોગ કરી શકો. આ વીઘે 11 કિલો નાખવાનું હોય છે. અને સાથે સાથે ઝીંક પણ તમે ઉપયોગ કરી શકો. ઝીંક પણ એક સારું એવું શરૂઆતમાં જો નાખી દઈએ તો આગળ એક આપણે જે સ્વાદમાં અને તલમાં જે દેખાવમાં જે ફરક પડતો હોય ઝીંક અને સલ્ફર, આ બંનેનો તમે ઉપયોગ કરી શકો. એટલે ઝીંક અલગથી આવતું હોય એ વીઘે 2 કિલોનો તમે ઉપયોગ કરી શકો. મિત્રો, જે શોર્ટમાં આપણે વાત કરી ખાતર વિશે, જે મારા અનુભવ પ્રમાણે મેં તમને કીધું, જો ડીએપી તમારે વાપરવું હોય તો પણ સારું છે, પણ એના કરતાં આ વસ્તુ સિંગલ સુપર ફોસ્ફેટ વાપરો તો વધારે સારું. આનાથી વધારે આપણે ઉત્પાદન લઈ શકીએ અને એક અલગથી ફાયદા થાય છે જે મેં તમને જણાવ્યા આ વિડીયોના માધ્યમથી. મિત્રો, આપણે જે આપેલી માહિતી છે, જે ખાતર વિશે આપી છે, એ માહિતી સારી લાગી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આગળ આપણે કાળા તલની અને સફેદ તલનું કયું બિયારણ પસંદ કરવું એ પણ આપણે વિડીયો મૂક્યો જ છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ. એ પણ તમે જોઈ લેજો કઈ રીતનું આપણે વાવેતર કરવું હોય શરૂઆતમાં. તો આ જે આપેલી માહિતી છે, ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય જવાન, જય કિસાન.